રાજકોટમાં રેડ એલર્ટને લઈને મહાનગરપાલિકા એક્શનમાં। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરી એડવાઇઝરી। કામ સિવાય બાળકો, સિનિયર સિટીઝનો, સગર્ભા બહેનોને બહાર ન નીકળવાની સલાહ। રાજકોટમાં ગઈકાલે નોંધાયું હતું 42 ડિગ્રી તાપમાન। વકાણી સાહેબ જે આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી છે, સર શું હકીકત છે અત્યારે તાપમાનની? ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગઈકાલે હીટ રિલેટેડ ઇલનેસને પ્રિવેન્ટ કરવા માટે એડવાઇઝરી જે છે પ્રસિદ્ધ કરવામાં આવી હતી। એ અનુસંધાને ગઈકાલે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ જે છે એમાં ખાસ કરીને ગુજરાતમાં અમુક વિસ્તારોમાં યલો અને અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જે છે એ દેખાઈ રહ્યું છે। એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણ, આ 5 જિલ્લાઓ જે છે એમાં ઓરેન્જ જે છે એ પારો જે છે ઓરેન્જ આપણને ડિક્લેરેશન જે છે આમાં આપણને જોવા મળી રહ્યું છે। જો બહાર જવાનું થાય તો તમારા શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટની માત્રા જળવાઈ રહે એ માટે બની શકે તો સાદું પાણી, માટલાનું પાણી ઓછામાં ઓછું દર કલાકે એક ગ્લાસ એટલે કે 200 ml જેટલું પીતા રહેવું જોઈએ। સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવા માટે લીંબુ શરબત, લીંબુ પાણી, સોલ્ટેડ વોટર ઉપરાંત બની શકે તો તાજા જે ફ્રૂટ જે છે એના જ્યુસ જે છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે। તાત્કાલિક જે છે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ભૂતકાળમાં તમામ આપણે રાજકોટમાં ઉપલબ્ધ જેટલા 200થી ઉપરના તમામ જે કેરબા ધારકો, જગ ધારકો જે છે એમને ત્યાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। હવે અત્યારે ગોળાની સિઝન શરૂ થઈ છે। આગામી સમયમાં આપણે એક બરફની ડ્રાઈવ શરૂ કરવાના છીએ। સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ જે છે એની ગુણવત્તા અને ખાસ કરીને શેરડીના રસ અને સિસોડાવાળા છે એમને ત્યાં પણ હેલ્થ અને હાઇજીન મેન્ટેન થાય એ બાબતે ફૂડ વિભાગ દ્વારા જે છે એ ડ્રાઈવ કરવામાં આવશે। સર હજી 2-3 દિવસમાં તાપમાન વધી શકે છે, 42 ડિગ્રી કીધું આપે, અને આ વખતે શરૂઆતથી જ રાજકોટ હાઈએસ્ટ જોવા મળે છે તાપમાનમાં। જી, આપણે ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ જે છે એમાં જે ફોરકાસ્ટ દેખાડવામાં આવ્યું છે એમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। એના અનુસંધાને ખાસ કરીને ઓરેન્જ એલર્ટની જે હીટ રિલેટેડ ઇલનેસ પ્રિવેન્ટ કરવા માટે અમારા વતી જે છે એ એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે। અનુસંધાને ખાસ કરીને લોકોને એ કહેવા માગું છું કે લૂ લાગવાના લક્ષણો શું છે ને ત્યારે શું કરવું જોઈએ। તો બની શકે તો લૂ લાગવાના લક્ષણોમાં માથાનો દુખાવો, બેચેની અનુભવી, ચક્કર આવવા, ઉલટી ઉપકા થવા, સ્નાયુમાં કંપવા અનુભવ, કોઈપણ કારણ વગર બિનજરૂરી તાવ લાગવો, ઘણી વખત અતિશય પરસેવો, વળ્યા પછી શરીર ઠંડુ પડી જવું, આ ઉપરાંત ઘણી વખત બેસૂદ થઈને પડી જવું વગેરે જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે અથવા કોઈપણ દવાખાનાનો સંપર્ક કરી શકાય છે। આવા સમયમાં આજુબાજુના લોકોએ બની શકે તો તાત્કાલિક કોઈ વ્યક્તિ આવું બેસૂદ થઈને તડકામાં પડેલો હોય તો તાત્કાલિક 108નો સંપર્ક કરીને વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડો, જેનાથી એનું સારવાર જે છે એ વહેલી શક્ય બને અને આપણે આ હીટ રિલેટેડ ઇલનેસની પ્રાણઘાતકતા આપણે નિવારી શકીએ।